તો ગાઈસ શિયાળામાં ગુંદના લાડવા તો તમે બનાવો છો, પણ આજે આપણે ગુંદના લાડવા નોર્મલી જે તમે ખાઈ શકો એવા અને ડાયાબિટીસ વાળાને પણ અગર ખાવાનું મન હોય તો એમના માટે પણ સ્પેશિયલી આ ડાયાબિટીસના લાડુ છે અને આ છે નોર્મલી લાડુ। તો ચલો રેસીપી જોઈએ આપણે। હેલો ફ્રેન્ડ્સ, રામ રામ અને જય શ્રી કૃષ્ણ। કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો ને ઉમિયા બ્લોગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એક સરસ મજાની શિયાળા રેસીપી લઈને હાજર છીએ, તો વિડીયો સ્કીપ ના કરતા તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। તો સૌ પ્રથમ તો આપણે 500 ગ્રામ જેટલો ગુંદ લીધો છે, કોપરું છે 250 ગ્રામ જેટલું, 250 ગ્રામ જેટલા આપણા કાજુ બદામ છે અને પિસ્તા, અને આ છે ઘઉંનો કરકરો લોટ। અગર કરકરો લોટ તમને ના મળે ભાખરીનો તો તમે ઘઉંનો રનિંગ જે રોટલી બનાવતા હોય ને એ લોટ પણ તમે લઈ શકો છો, અને દેશી ઘી લીધું છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। તો હવે આપણે ગેસ ઉપર કઢાઈ રાખી દીધી છે અને હવે આપણે ઘીને ગરમ કરીશું। તો ઘી આપણું હવે ગરમ થઈ ગયું છે। તો સૌ પ્રથમ તો આપણે ડ્રાયફ્રૂટ બધા આમાં શેકી લઈશું સ્ટેપ બાય સ્ટેપ। તો જોઈ શકો છો ગાઈસ કે આપણા કાજુ શેકાઈ ગયા છે। તો હવે આપણે નીકાળી લઈશું। હવે આપણે બદામ પણ એવી રીતે શેકી લઈશું। તો જોઈ શકો છો ગાઈસ કે આપણા બદામ પણ સરસ શેકાઈ ગયા છે। હવે એને પણ નીકાળી લઈશું આપણે। હવે આપણે પિસ્તાને પણ એવી જ રીતે શેકી લઈશું, પણ હવે ગેસની ફ્લેમ થોડી ધીમી રાખીશું કે ઘી વધારે શેકાઈ ગયું છે। પિસ્તાને પણ નીકાળી લઈશું। હવે આપણે આ ગુંદ છે એને પણ થોડો કરીને શેકી લઈશું। તો ગુંદ શેકાઈ ગઈ છે, હવે આપણે નીકાળી લઈશું એને। આવી જ રીતે બધો જ ગુંદ આપણે શેકી લઈશું। હવે આપણે થોડું ઘી ઓર એડ કરી અને આપણે આ લોટ છે એને પણ શેકાઈ લઈશું સરસ મજાનું। તો આવી રીતે શેકાવા દેવાનું છે। તો આપણે ઘી ઓછું છે તો થોડું ઘી એડ કરીશું। તો ધીમે ધીમે આપણે લોટને સરસ એવો શેકાવા દેવાનો છે। અને અત્યારે જ આપણે કોપરાનું છે એડ કરીશું એટલે એ પણ સરસ એવું શેકાઈ જાય। બાકી ડ્રાયફ્રૂટ તો આપણે શેકેલા છે એટલે વાંધો નથી, પણ કોપરાનું છે કાચું છે તો એને પણ શેકાવા દેવું જરૂરી છે। સરસ એવું આપણું વાટકી શેકાઈ ગયું છે। તો કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે। કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને હલકું બ્રાઉન થવું જોઈએ, તો જ હલકું આપણું સરસ શેકાવાનું કહેવાય। હવે આપણે આમાં એડ કરીશું ગાર્લિક પાવડર એટલે કે સૂંઠ। વધારે એડ નથી કરતા, આપણે થોડી જ એડ કરવાની છે। હવે આપણે જે લોટ હતો એ એક મોટા કન્ટેનરમાં નીકાળી લીધો છે અને ફરીથી ગેસ ઉપર આપણે
ધીમી આંચે ગોળને પીગળવા દેશું. તો જોઈ શકો છો ગાઈસ કે સરસ એવું આપણો ગોળ છે એ પીગળી ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો હવે આપણે એડ કરીશું પહેલાં તો કાજુ બદામનું મિક્સચર બનાવી દીધું હતું એ, પછી આપણે એડ કરીશું ગુંદ છે એને પણ આપણે મિક્સર કરી નાખ્યું હતું. તો આ મિક્સચરને સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે. તો મિક્સ થઈ ગયું છે. હવે આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીશું. એક પાર્ટમાં આપણે સુગર ફ્રી બનાવવાના છે અને એક પાર્ટમાં નોર્મલી બનાવવાના છે. કેમ કે મારા ફાધરને ડાયાબિટીસની પ્રોબ્લેમ છે એટલે સુગર ફ્રી પણ આપણે બનાવી જ રહ્યા છીએ આની અંદર જ. તો સુગર ફ્રી જે પાવડર આવે છે એ આપણે આમાં એડ કરીશું. તો પહેલાં આપણે બનાવીશું સુગર ફ્રી. મિક્સ કરી લઈશું સરસ મજાના. તો હવે આપણે લડ્ડુ બનાવીશું. થોડું દબાઈને પ્રેસ કરશું તો થોડા લડ્ડુ કઠણ બનશે. તો હવે આપણે ગોળ એડ કરી દીધો છે. સુગર ફ્રી બનાવી દીધા પહેલાં. હવે આપણે નોર્મલી બનાવીએ છીએ.